चलो जो હવે આપણે અભ્યાસ કરીશું પ્રકરણ નંબર 5। આ જે પ્રકરણ નંબર 5 છે તે પ્રકરણ નંબર 5 આનુવંશિકતા એ આનુવંશિકતાના જે મુદ્દાનો અભ્યાસ કરીશું તે આનુવંશિકતાના મુદ્દામાં શું છે તો આનુવંશિકતામાં આપણે હમણાં સુધી જે કંઈ શીખી ગયા તે એક હતું રંગ અંધતા, બરોબર છે। ત્યારબાદ બીજું હતું બોલો રંગ અંધતા પછી આપણે બીજો અભ્યાસ એને કર્યો હતો જેને કીધું હતું રાણી વિક્ટોરિયાના કુટુંબમાં તે જોવા મળ્યું હતું હિમોફિલિયા ને ત્યારબાદ ત્રીજું હતું સિકલ સેલ એનેમિયા। એવું જ હવે આપણે આગળનો અભ્યાસ કરીશું, બરોબર ધ્યાન આપો। આગળનો અભ્યાસ છે ફિનાઇલ કીટોન્યુરિયા। લાસ્ટ લેક્ચરમાં જ થઈ ગયો હોત પરંતુ લાસ્ટ લેક્ચર ઘણું લાંબુ થઈ ગયું, 1 કલાકથી ઉપરનું, તેથી અટકાવી દીધું હતું। ફિનાઇલ કીટોન્યુરિયા આ એક ચયાપચય સંબંધિત ખામી છે। જો અગાઉના જે હતા તેની અંદર ચયાપચય સીધું સંકળાયેલું નથી, સંકળાયેલું છે પરંતુ સીધું નથી। રંગ અંધતા ડાયરેક્ટ જોવાની પ્રક્રિયામાં લાલ અને લીલા રંગ માટે, હિમોફિલિયા રુધિર જામી જવાની ક્રિયા માટે, એટલે એક રીતે જોવા જઈએ તો ચયાપચય જેવું ગણાય પરંતુ સીધે સીધું ન ગણાય। સિકલ સેલ એનિમિયા, સિકલ સેલ એનિમિયામાં રક્તકણનો આકાર બદલાઈ જાય છે। હવે ફિનાઇલ કીટોન્યુરિયા ચયાપચય એના પહેલા આપણે લઈ ગયા હતા તે રીતે બોલો દરેક લક્ષણ દરેક કાર્ય માટે કોણ જવાબ? આ જનીન છે તે જનીન ક્યાં આવેલા? રંગસૂત્ર પર આવેલા, એટલે ડીએનએ માં જનીન દ્રવ્ય ડીએનએ ને એ જે જનીન દ્રવ્ય ડીએનએ ક્યાં આવેલું? રંગસૂત્ર પર। તો આપણે સુધી લઈ ગયા તે કોઈક ને કોઈક રીતે એવી ખામી હતી। હવે જો અહીંયા શું સમજીશું ફિનાઇલ કીટોન્યુરિયામાં એ પણ જે ખામી છે તે કઈ છે તો દૈહિક રંગસૂત્ર પરના જનીનની, દૈહિક રંગસૂત્ર પર છે। બોલો અહીંયાથી અગાઉ આપણે લઈ ગયા હતા કયું? રંગ અંધતા। રંગ અંધતા પછી આપણે બીજું લઈ ગયા હતા હિમોફિલિયા, બંને એક લિંગી રંગસૂત્ર પર પ્રચ્છન્ન વિકૃતિ થઈ જાય છે। એ જ રીતે સિકલ સેલ એનિમિયા હતું તે દૈહિક રંગસૂત્ર પર હતું। ફિનાઇલ કીટોન્યુરિયાનું જનીન છે તે પણ દૈહિક રંગસૂત્ર પર છે પરંતુ તેની ખામી ચયાપચયિક છે। સમજીએ ચયાપચય તેને કહેવાય કે વિદ્યાર્થીનું નિપજમાં રૂપાંતર થાય અને આ નિપજ પછી આગળ જે કંઈ કરે આની અંદર આપણે સમજીએ તો આ જે વિદ્યાર્થીનું નિપજમાં રૂપાંતર કરવા માટે જેની જરૂર હોય તેને કહેવાય ઉત્સેચક। ઉત્સેચક તમે 11મા ધોરણમાં શીખી ગયા તેમ પ્રોટીનના બને। હવે આપણા શરીરમાં શું થાય છે? કોઈના પણ શરીરમાં કોઈમાં પણ કે ડીએનએ સક્રિય થાય, ડીએનએ એમઆરએનએ બનાવે, એમઆરએનએ રિબોઝોમ પર જાય, એ રિબોઝોમ પર પહોંચેલો જે એમઆરએનએ છે તે એમઆરએનએ પ્રોટીન બનાવે, તે પ્રોટીન અલગ અલગ રીતે વર્તે, તેમાં કેટલાક પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે। હવે એ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે એટલે આ નિપજ બને। જો પ્રોટીન ન આવે તો નિપજ ન બને। જ્યારે આપણને તે પ્રક્રિયાથી નિપજમાં રૂપાંતર કરવું હોય આપણું એ જનીન સક્રિય થાય, એમઆરએનએ બનાવે, ઉત્સેચક પ્રોટીન બનાવે ને નિપજ મળે। જ્યારે પ્રક્રિયાની જરૂર ન હોય ડીએનએ જનીન નિષ્ક્રિય રહે એટલે બોલો પ્રોટીન ન બને, એટલે નિપજ ન બને। આ ચયાપચયની ક્રિયાઓ આવી એ જ ક્રિયા છે જેની વિકૃતિ થવાથી ફિનાઇલ કીટોન્યુરિયા થાય છે। જોઈએ શું થાય છે તે ફિનાઇલ કીટોન્યુરિયામાં। આ જે ફિનાઇલ કીટોન્યુરિયા છે તે ફિનાઇલ કીટોન્યુરિયામાં બરોબર ધ્યાન આપજો, આ જન્મજાત ચયાપચયિક ખામી છે। બધી ખામી આ જે હોય ને તે બધી રંગ અંધતા આ બધું જન્મજાત હોય। જન્મજાત પહેલા જન્મની પહેલા ગર્ભાવસ્થાથી જ એક કોષી ફલિતાંડ ગર્ભ રચાય ત્યાંથી જ બધો પ્રોબ્લેમ શરૂ થઈ જાય। દૈહિક પ્રચ્છન્ન લક્ષણોની જેમ આનુવંશિક દર્શાવે છે, એના જેમ કેમ? કારણ કે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ જ છે, વિકૃતિ પ્રચ્છન્ન થાય છે, પ્રભાવી નથી હોતી। રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટેની જરૂરી પ્રક્રિયાનો ઉત્સેચકની ઉણપ વર્તાય છે। આપણા શરીરમાં આપણે લઈએ છીએ એ ખોરાકમાંથી આપણને મળે છે ફિનાઇલ એલેનિન।
આ ફિનાઇલ એલેનિનનું આપણા શરીરમાં રૂપાંતર થાય છે તેને કહેવાય ટાયરોસિન. આ પણ એમિનો એસિડ છે, આ પણ એમિનો એસિડ છે. આપણને ખોરાકમાંથી ફિનાઇલ એલેનિન પુષ્કળ મળે છે, ટાયરોસિન જરૂર કરતાં ઓછા મળે છે. તો શું થાય છે? ફિનાઇલ એલેનિન જે જરૂર કરતાં વધુ મળ્યા તો તે શેમાં રૂપાંતર થાય? ટાયરોસિનમાં. હવે તમને પ્રશ્ન આવે કે સર આ ટાયરોસિનનું શું થાય? તો ટાયરોસિન આપવા માટેનું દ્રવ્ય બનાવે તેનું નામ મેલેનિન. આપણને અહીંયા સુધી નથી જવાનું. આ બે મુખ્ય એમિનો એસિડ છે તેની પ્રક્રિયા આપણને સમજવાની છે. પણ તમને હિન્ટ સમજાવી દઉં. ફિનાઇલ એલેનિનનું તેના ઉત્સેચકમાંથી ટાયરોસિન બને તો પછી મારા કે તમારા ત્વચામાં મેલેનિન બનીને રંગ પરિવર્તન થાય. એટલે જે કંઈ ત્વચાનો રંગ હોય તે પ્રાપ્ત થાય. તો જુઓ, આ જન્મજાત ચયાપચય ખામીની દૈહિક પ્રચ્છન્ન પ્રક્રિયા છે. એની આનુવંશિકતા દર્શાવે છે. રોગગ્રસ્ત વ્યક્તિમાં ફેનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉત્સેચકની ઉણપ સર્જાય છે. તમારા ને મારામાં અહીંયાનું જરૂરી ઉત્સેચક એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકનું નામ છે એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. આ ક્યાંથી બને? તો આપણું દૈહિક રંગસૂત્ર, એના પરેલું જનીન એટલે ડીએનએ. એ ડીએનએ સક્રિય થઈને શું બનાવે છે? એમઆરએનએ. એ એમઆરએનએ ક્યાં જાય છે? તો રિબોઝોમ પર. તો એ એમઆરએનએ બધી માહિતી લઈને રિબોઝોમ પર ગયો તો તેણે પ્રોટીન બનાવ્યું. તે પ્રોટીનનું નામ શું? ફિનાઇલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. તો તે ઉત્સેચક તરીકે કાર્ય કર્યું. તેથી આપણા શરીરમાં ફિનાઇલ એલેનિન ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તેનું રૂપાંતર જરૂરી ટાયરોસિનમાં થશે. પરંતુ હવે વિચારો, કોઈ વ્યક્તિમાં તે દૈહિક રંગસૂત્ર જે છે તેના જનીનમાં વિકૃતિ આવી ગઈ. બોલો, જનીન વિકૃતિ આવી ગયું તો ડીએનએ માંથી એમઆરએનએ બનશે તે ખામીયુક્ત બનશે. રિબોઝોમ પર પ્રોટીન જઈને બનશે તે ખામીયુક્ત બનશે. તે ખામીયુક્ત બનશે તો તે ઉત્સેચક તરીકે અહીંયા કાર્ય નહીં કરી શકે. ઉત્સેચક તરીકે કાર્ય નહીં કરી શકે તો ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન નહીં બને. ઘણા બોલે સર કોઈક તો પ્રોટીન બને છે ને. બરોબર, કોઈક પ્રોટીન બને છે, પણ તે પ્રોટીન ઉત્સેચક તરીકે કાર્ય નથી કરી શકતું. એનું નિશ્ચિત એવું ને એવું સ્વરૂપ જોઈએ. સેજ પણ એક પણ એમિનો એસિડનો ફેરફાર થાય તો ન ચાલે. તેથી તેના પરિણામ સ્વરૂપે ફિનાઇલ એલેનિન એકત્રિત થતો રહે છે. તેનો અર્થ કે આ જે પ્રક્રિયા ન થઈ તો ફિનાઇલ એલેનિન આપણા શરીરમાં આપણા ખોરાકમાંથી આવ્યો છે આપણા રુધિરમાં એકત્રિત થતો રહે છે. પુસ્તકમાં લખેલું છે એકત્રિત થતો રહે છે એટલે સમજી જવાનું રુધિરમાં શરીરમાં એકત્રિત થતો રહે છે. ફિનાઇલ એલેનિન અને ફિનાઇલ પાયરુવિક એસિડ તથા અન્ય વ્યુત્પન્નોમાં ફેરવાય છે. તો આપણા શરીરમાં રુધિરમાં એકત્રિત થયેલો આ ફિનાઇલ એલેનિન વધારા માત્રામાં જે આવી ગયો તેને આપણું શરીર, આપણું યકૃત એને રૂપાંતર કરે છે. બોલો, શેમાં રૂપાંતરિત કરે છે? ફિનાઇલ એલેનિન પાયરુવિક એસિડ. તબક્કાવાર પ્રક્રિયા સમજો. આપણે બધા તંદુરસ્ત છીએ. આપણામાં શું થાય છે? એ દૈહિક રંગસૂત્ર પરનું જનીન સામાન્ય છે, વિકૃત નહીં, સામાન્ય. એમઆરએનએ પર જઈને રિબોઝોમ પ્રોટીન બનાવે તો તે પ્રોટીન ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક તરીકે વર્તે. એટલે આપણામાં ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન બનીને એની રંગ પરિવર્તન, ત્વચાના રંગની પ્રક્રિયા થઈ જાય. પરંતુ કોઈક વ્યક્તિમાં આ વિકૃત જનીન આવી ગયા. વિકૃત જનીન એ પણ પ્રચ્છન્ન છે તો એના બંને રંગસૂત્રમાંથી કોઈ એકમાં પ્રચ્છન્ન હોય ને એકમાં પ્રભાવી હોય તો ચાલી જાય. પરંતુ બોલો, અહીંયા પણ સમજી લેવાનું, બંનેમાં પ્રચ્છન્ન આવે તો શું થાય? એ એમઆરએનએ ન બનાવી શકે. બની જાય, પરંતુ જે રિબોઝોમ પર એ એમઆરએનએ જે પ્રોટીન બનાવવા માંગતો હોય તેવું પ્રોટીન, તેવું ઉત્સેચક ન બને. તે ઉત્સેચક ન બને તો ફિનાઇલ એલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં ન થાય. ટાયરોસિન ન થાય તો રુધિરમાં ફિનાઇલ એલેનિન એકત્રિત થાય. રુધિરમાં એકત્રિત થયેલો ફિનાઇલ એલેનિન યકૃતમાં શેમાં ફેરવાઈ જાય? ફિનાઇલ એલેનિન પાયરુવિક એસિડ.
तो जो ते फिनाइल एलिनो पायरुविक एसिड એટલે ફિનાઇલ પાયરુવિક એસિડ સોરી એના એલિન શબ્દ નહીં આવે પાયરુવિક એસિડમાં ફેરવાઈ જાય તથા અન્ય વ્યુત્પન્નો તથા અન્ય રૂપાંતરો બને ફિનાઇલ પાયરુવિક એસિડ તો બને પરંતુ તેની સાથે સાથે અન્ય વ્યુત્પન્નો એટલે અન્ય નિપજો પણ બને પ્લસ અન્ય નિપજો વ્યુત્પન્નો એટલે અન્ય નિપજો જે ન બનવી જોઈએ પરંતુ બને આ વ્યુત્પન્નો અને તેના એકત્રીકરણથી બોલો આવું થાય તો બોલો આ જે બધી વસ્તુઓ એ આપણા શરીરમાં એકત્રિત થાય તો એક તો આવે માનસિક નબળાઈ માનસિક રીતે પેલો વ્યક્તિ નબળો બની જાય મંદબુદ્ધિનો અને મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામીને કારણ કે મૂત્રપિંડમાં 11મા ધોરણમાં યાદ કરો રુધિરના ગાળણની ક્રિયામાં આવ્યું પુનઃ શોષણ તો આ પદાર્થ પાછો ન શોષાય એટલી બધી માત્રા વધી ગઈ હોય કે પાછો ન શોષાય મૂત્રપિંડ દ્વારા ઓછા શોષણ પામવાથી તે વધુ પડતો મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પણ પામે મુખ્ય અસર ઘણા તો આમ બોલે હા સર વધારાનો પદાર્થ છે તે રુધિર મૂત્ર દ્વારા નિકાલ પામ્યો તો સારું જ છે ને શરીરમાંથી જતો રહ્યો એ સારું છે પરંતુ તે રુધિરમાં જે બધી આ પ્રક્રિયાઓની આડઅસર આવવાથી પેલો વ્યક્તિ કેવો થઈ જાય છે માનસિક નબળાઈ આવી જાય છે માનસિક રીતે કામ કરી શકતો નથી બોલો આ રોગનું નામ ફિનાઇલ કીટોન્યુરિયા ચલો ત્યારબાદ બીજો છે થેલેસેમિયા આ થેલેસેમિયા એ રુધિરમાં રક્તકણમાં રહેલા હિમોગ્લોબિનની ખામી છે આના પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં લઈ ગયા હતા બોલો રુધિરમાં રક્તકણમાં રહેલી ખામી હિમોફિલિયા આ થેલેસેમિયા બોલો હિમોફિલિયામાં શું હતું તો રુધિર જામી જવાની ક્રિયા થતી નથી ચલો રક્તકણની બીજી ખામી હતી સિકલ સેલ એનેમિયા તેમાં બીટા શૃંખલા પર 6ઠા સ્થાને આવવાનું તો ગ્લુટામિક એસિડ તેને બદલે વિકૃતિ થવાને લીધે આવે છે વેલાઇન તેથી રક્તકણનો આકાર ઓક્સિજનના વહનના દબાણથી વહન કરતી વખતે બદલાઈ જાય છે હવે આવે છે થેલેસેમિયા જોઈએ આ થેલેસેમિયા શું થેલેસેમિયા પણ થેલેસેમિયા ઇંગ્લિશમાં લખવું સારું છે ચલો થેલેસેમિયા પણ શું છે તો એ થેલેસેમિયા પણ રક્તકણમાંના હિમોગ્લોબિન હવે અહીં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે હિમોગ્લોબિન બે આલ્ફા શૃંખલાઓ છે અને બે બીટા શૃંખલાઓ છે બે આલ્ફા શૃંખલા અને બે બીટા શૃંખલા બોલો ગયા પીરિયડમાં આપણે જે લઈ ગયા હતા બોલો તે હતું સિકલ સેલ એનિમિયા તેમાં માત્ર બીટા શૃંખલામાં ખામી ઉદ્ભવીને 6ઠા સ્થાને એક એમિનો એસિડ બદલાઈ જતું હતું અહીંયા જોઈએ શું થાય છે જો આલ્ફા શૃંખલાઓમાં ખામી ઉદ્ભવે એને કહેવામાં આવે છે આલ્ફા થેલેસેમિયા જો બીટા શૃંખલામાં ખામી ઉદ્ભવે તો તેને કહે છે બીટા થેલેસેમિયા આલ્ફા શૃંખલામાં ખામી હોય તો તેને કહેવાય આલ્ફા થેલેસેમિયા શૃંખલામાં ખામી હોય તો બીટા થેલેસેમિયા બીજી વસ્તુ અહીંયા સમજો આ પણ દૈહિક ખામી છે બંનેમાં ને બંનેમાં પ્રચ્છન્ન જનીનો આવી જાય તો જ થાય જો ગમે તે એકમાં હોય તો તે ખામી ન ઉદ્ભવે બંનેમાં પ્રચ્છન્ન હોય અને સંતતિને બંનેના પ્રચ્છન્ન પ્રાપ્ત થાય સંતતિમાં બંનેમાંથી પ્રચ્છન્ન પ્રાપ્ત થાય તો જ તે ખામી ઉદ્ભવે આલ્ફા શૃંખલાની ખામી હોય તો આલ્ફા થેલેસીમિયા બીટાની ખામી હોય તો બીટા હવે જો સમજો માતામાં પણ પ્રચ્છન્ન આલ્ફા માટે છે ને પિતામાં પણ માટે છે તો પછી સંતતિ આલ્ફા થેલેસેમિયા બને હોઈ શકે કે માતામાં પ્રચ્છન્ન આલ્ફા થેલેસેમિયા વિકૃત જનીન છે પિતામાં નથી તો બોલો માતામાંથી આવશે પિતામાંથી નહીં આવે એકમાંથી પ્રભાવી આવ્યું એકમાંથી પ્રચ્છન્ન આવ્યું તો સંતતિ થેલેસેમિયા નહીં બને હોઈ શકે પિતામાં છે ને માતામાં નથી એટલે પિતામાં પ્રચ્છન્ન છે માતામાં નથી તો બોલો એકમાંથી આવે ને એકમાંથી ન આવે તો સંતતિ વાળું ન બને એવું જ બીટા થેલેસેમિયા માટે છે બીટાની પણ પ્રચ્છન્નતા બંનેમાં હોવી જોઈએ તો સંતતિમાં આવે
કોઈ એકમાં હોય ને કોઈ એકમાં ન હોય તો ના આવે. તો જો અહીંયા થેલેસેમિયા આ પણ એક દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રુધિર રોગ છે. દૈહિક પ્રચ્છન્ન, દૈહિક છે અને તે પણ કેવું છે? પ્રચ્છન્ન. એ પ્રચ્છન્ન છે, રુધિરને સંબંધી રક્કણ સંબંધી છે. તે પિતૃઓમાંથી સંતતિમાં કે જ્યારે બંને પિતૃઓ બિન અસરકારક વાહક અથવા વિષમયુગ્મી. બિન અસરકારક વાહક એનો અર્થ શું? આમાં એક પ્રભાવી છે ને આ એક પ્રચ્છન્ન છે. તો બોલો આ પ્રચ્છન્નની અસર નથી આવતી માટે કહેવાય બિન અસરકારક, પરંતુ પ્રચ્છન્ન સંતતિમાં પહોંચી શકે. પિતામાં બોલો એક પ્રભાવી છે અને બીજું પ્રચ્છન્ન છે. તો બોલો કારક, પરંતુ આ સંતતિને એટલે બોલો શું થયું? માતા પિતા બંને બિન અસરકારક વાહક, જે પોતાની અંદર તો નથી પરંતુ અસર કર્યા સિવાય સંતતિને આપે છે. મોટા ભાગે પ્રચ્છન્નમાં બધું આવું જ છે. રંગઅંધતા માટે પણ એવું જ. બોલો શું હોય? માતા કે પિતામાં બોલો એ જો કે માતા જ માત્ર વાહક હોય, રંગઅંધતા હિમો અને તેની અંદર પિતા ના હોય, એક હોય તો તેને બિન અસરકારક વાહક કહેવાય. કેમ? પોતે અસર નથી કરતું, પોતાનામાં અસર નથી પણ છે. ટૂંકમાં વાહક જ કહી દેવાય તો ચાલે, પરંતુ પુસ્તકમાં લખ્યું છે એટલે આ થેલેસેમિયાના વર્ણનમાં તમારે લખવું જ પડે કે બિન અસરકારક વાહક. જ્યારે બંને પિતૃઓ બિન અસરકારક વાહક જનીન અથવા વિષમયુગ્મી જેને કહેવાય તે વહન કરતા હોય છે. વિષમયુગ્મી, એક પ્રભાવી એક પ્રચ્છન્ન. આ અસર થવાનું કારણ વિકૃતિ અથવા દૂર થવું, જેના આખરી પરિણામે હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબિન સાંકળ આલ્ફા કે બીટા ના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. બોલો શું થઈ જાય? આલ્ફા શૃંખલાના જનીનમાં અસર પડી હોય ને એવું વિકૃત જનીન હોય તો શું થાય? આલ્ફા શૃંખલા ઓછી બને, ઘટાડો થાય. બીટા શૃંખલામાં બોલો એ જનીનમાં વિકૃતિ આવી હોય તો બીટા શૃંખલા ઓછી બને. પૂરતી બનવી જોઈએ તેના કરતા ઓછી બને, એનો પ્રમાણ જથ્થો ઘટે. અહીંયા જે હતું સિકલ સેલ એનિમિયા વગેરે તેની અંદર જથ્થો નહોતો ઘટતો, તેમાં જથ્થો તો જરૂરી હતો એટલો જ રહેતો હતો. માત્ર બીટા શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટેમિક એસિડને બદલે વેલાઇન આવી જતું હતું. તફાવત સમજો. અહીંયા છે શું થાય છે? એ જનીન વિકૃત થઈ જાય અથવા જનીન ત્યાંથી કોઈ કારણોસર દૂર થઈ જાય. જનીન વિકૃત થઈ જાય. બોલો આલ્ફા શૃંખલાનું જનીન વિકૃત થઈ ગયું કે દૂર થઈ ગયું? તો આલ્ફા શૃંખલાનું તે એક પ્રભાવી છે ને એક પ્રચ્છન્ન. તો બોલો આમાંથી દૂર થઈ ગયું એટલે તો હું આને થોડુંક નાનું દોરવાનો પ્રયત્ન કરું છું. બંને અહીંયા મોટું દોરાઈ ગયું તો આ નાનું, અહીંયા નાનું દોરેલું જ છે. બોલો આ ઉત્પાદન કરશે તો માતા સામાન્ય રહેશે, વાહક. આમાં પણ છે આ પ્રચ્છન્ન છે વિકૃત થયેલું તો અસર નહીં કરે એટલે પિતા પણ સામાન્ય રહેશે પરંતુ વાહક. હવે આ બંનેમાંથી અહીંયા આવી ગયું તો બોલો સંતતિમાં એ આલ્ફાનો બંનેમાં ખામી હતી તો સંતતિમાં બંનેમાં આલ્ફા શૃંખલા પર અસર થશે એટલે હિમોગ્લોબિનની આલ્ફા શૃંખલાઓ નહીં બને, જરૂર કરતા ઓછી બનશે. એવી જ રીતે કે બીટા શૃંખલાના જનીનમાં ખામી આવી ગઈ અથવા બીટા શૃંખલાનું જનીન આખું દૂર થઈ ગયું તો બોલો શું થશે? માતામાં પણ એવું આવ્યું ને પિતામાં પણ એવું. તો બંને સામાન્ય છે પરંતુ તેઓમાં લક્ષણ નથી પરંતુ તેની સંતતિમાં આવશે. તો બોલો બીટા શૃંખલાની અસર આવશે તો શું થશે? બીટા શૃંખલાનું ઉત્પાદન ઘટશે. તો અહીંયા જ ઉત્પાદન ઘટે છે જ્યારે સિકલ સેલ એનિમિયામાં સ્વરૂપ બદલાય છે. યાદ રાખવું પડશે. આ ના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. આને કારણે હિમોગ્લોબિનના અસામાન્ય અણુ નિર્માણ પામે છે જેને પરિણામે એનેમિયા રોગ થાય છે. આ જે છે એનિમિયા એટલે શું? એનિમિયાનો આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ એનેમિયા એટલે રુધિર શરીરમાં ઓછું હોવું. રુધિર ઓછું હોવું એનો અર્થ બીજો થાય છે હિમોગ્લોબિન જરૂર કરતા ઓછું હોવું. આપણને કોઈક મેલેરિયા જેવું કંઈ થાય તો ડૉક્ટર પહેલાં હિમોગ્લોબિનનું પ્રમાણ ચકાસણી કરે કે શરીરમાં પૂરતું હિમોગ્લોબિન છે કે નહીં. હિમોગ્લોબિન ન હોય તો તેને કહેવાય શરીરમાં રુધિર ઓછું છે.
આપણે સમજવાનો માત્ર સામાન્ય લોકો માટે શબ્દ છે. વાસ્તવમાં ખ્યાલ આવવો જોઈએ તે રુધિર ઓછું નથી, હિમોગ્લોબિન ઓછું છે. એ હિમોગ્લોબિન ઓછું તેને કહેવાય એનિમિયા. તો તમે સમજી શકો છો. બોલો, આપણે એક બાદ એક બંને રિપીટ કરીને લઈશું. આ એક એવી માતા છે કે જેમાં બીટા શૃંખલાનું શું ઉદ્ભવ્યું છે? પ્રચ્છન્ન. આ પણ પિતા એવા છે જેમાં બીટા શૃંખલામાં પ્રચ્છન્ન છે. ખબર જ નથી આને, આ જે સ્ત્રીને કે પોતે વાહક છે, આ પિતાને પણ ખબર નથી કે પોતે વાહક છે. હવે શું થયું? એમની સંતતિમાં અહીંયા બીટાનું પ્રચ્છન્ન માતા તરફથી આવ્યું, પિતામાંથી બીટાનું પ્રચ્છન્ન આવ્યું, બંને પ્રચ્છન્ન થઈ ગયા. તો શું થશે? આ જે બાળક છે તેમાં બીટા શૃંખલા નહીં બને. બીટા શૃંખલા નહીં બને એટલે હિમોગ્લોબિનનું ઉત્પાદન ઓછું થશે. એને એનિમિયા કહેવાય, બીટા થેલેસેમિયા. આલ્ફાનું સમજીએ. આ એક એવી સ્ત્રી છે જેમાં આલ્ફા શૃંખલાનું જનીન કેવું છે? પ્રચ્છન્ન છે. એક જ એ પ્રચ્છન્ન છે. તો બોલો, આમાં બીજું તો પ્રભાવી છે એટલે એ તો માતા બરોબર છે. અહીંયા પિતા એવા છે જેમાં આલ્ફા શૃંખલાનું ખામીયુક્ત છે. એમને પણ ખબર નથી કારણ કે એ તો સામાન્ય છે. પરંતુ આ બંને વાહક છે. તો બોલો, અહીંયા એ બંને આવી ગયા પ્રચ્છન્ન. તો શું થશે? આલ્ફા શૃંખલા નહીં બને. આલ્ફા શૃંખલા વગર પણ હિમોગ્લોબિન ઓછું જ કહેવાય, ખામીવાળું કહેવાય. તો એ તો આલ્ફા શૃંખલા બનતી જ નથી એટલે હિમોગ્લોબિન ઓછું છે એટલે એને પણ એનિમિયા કહેવાય. એને આલ્ફા થેલેસેમિયા કહેવાય. હિમોગ્લોબિન અણુની કઈ સાંકળ અસર કરતા છે તેના આધારે થેલેસેમિયાનું વર્ગીકરણ થાય છે. આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિનનું સાંકળનું ઉત્પાદન અસર કરતા છે એટલે કે સાંકળનું ઉત્પાદન ઓછું થાય છે. જ્યારે બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા છે એટલે કે બીટા શૃંખલા ઓછી થાય છે. આટલું છે, ખ્યાલ આવી ગયો? હવે આપણે પહેલા અહીંયા સમજીએ આલ્ફા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયા એ નજીકથી જોડાયેલા સંલગ્ન જનીનો HbA, હિમોગ્લોબિનનો HbA અને બીજું HbA, બંનેને હિમોગ્લોબિનનો બે જનીનો, બંને હિમોગ્લોબિન A અને બીજાને પણ કીધું હિમોગ્લોબિન A. હવે બંનેને એક જ સંજ્ઞા, તો આને કહેવામાં આવ્યું હિમોગ્લોબિન A1. આને જનીન કીધું હિમોગ્લોબિન A2. એનો અર્થ શું થયો? ફરી પાછું સમજો. આલ્ફા શૃંખલા બે શૃંખલા બનશે તો ઘણા કે સર બે શૃંખલા તો એક શૃંખલા આ બનાવે, એક શૃંખલા આ બનાવે, એવું નહીં. આના પરથી mRNA બન્યું, આના પરથી mRNA બન્યું. બંનેના mRNA રિબોસોમ પર ગયા. બંનેના mRNA પોતપોતાની પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવી. તો આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બંનેની જોડાઈ ગઈ તો એક આલ્ફા શૃંખલા બની. એવી રીતે બંનેનો mRNA બનીને રિબોસોમ પર ગયો. બંને ફરી પાછું પોતપોતાની પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવી. તો બંનેની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવીને શું કરે છે? આલ્ફા શૃંખલાનો બીજો આવે છે. દરેક હિમોગ્લોબિનમાં આ રીતે બે આલ્ફા શૃંખલાઓ છે ને પ્રત્યેક આલ્ફા શૃંખલામાં બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. ખ્યાલ આવે છે? તો એ બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ, તો પહેલી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એ છે તેને HbA1 જનીનમાંથી બને, બીજી છે તે HbA2 જનીનમાંથી બને, જે દરેક પિતૃના 16મા રંગસૂત્ર પર આવેલી છે. બોલો, કયા રંગસૂત્ર પર આ બંને જનીનો છે? 16મા રંગસૂત્રમાં હોય. માતા છે તો માતામાં પણ 16મા જોડ. 1 થી 15 નહીં વિચારવાની, 17 થી 23 નહીં વિચારવાની. બોલો, પિતામાં પણ 16મી જોડનું રંગસૂત્ર, એમાં પણ 1 થી 15 નહીં વિચારવાનું, 17 થી 23 નહીં વિચારવાનું. એ માત્ર 16મી જોડનું આપણે વિચાર કરીએ છીએ. બોલો, શું થઈ ગયું? આ 1 2 3 4 કેટલા જનીનમાંથી એને વારસો મળવાનો છે? ટોટલ 4 જનીનોમાંથી સંતતિને વારસો મળવાનો છે. તેથી જુઓ, જે દરેક પિતૃના 16મા રંગસૂત્ર પર આવેલા છે તેના દ્વારા નિયંત્રિત હોય છે. તે 1 કે 4 જનીનમાંથી વધુ જનીનોમાં વિકૃત અથવા દૂર થવાને કારણે મળે છે. આ 1 કે 4માં કોઈમાં પણ બોલો અહીંયા વિકૃત થયું કે દૂર થયું એવું જે થઈ ગયું,
આમાંથી દૂર થઈ ગયું, આમાં વિકૃત થઈ ગયું, આ માતા સામાન્ય, આ પિતા સામાન્ય, કારણ કે આમાં વિકૃતિ છે તો આ એક સામાન્ય છે એટલે એનું કાર્ય થાય છે. અહીંયા દૂર થયું તો આ માતામાં સામાન્ય છે તો અહીંયાથી હવે સંતતિને મળશે તો આ સંતતિને ખામી થાય છે. તેના કારણે નિયંત્રિત છે. એક કે ચાર જનીનમાંથી વધુ જનીનોમાં, કોઈ એકમાં નહીં, એકથી વધુ, આમાં આ ચારમાંથી ગમે તેમાં, પરંતુ કોઈ એકમાં હોય તો નહીં, બંનેમાં હોવું જોઈએ. કોઈ છે બોલે સર બંનેમાં, બંને શૃંખલામાં હોય તો પણ થાય, પરંતુ બંનેનું ટોટલ મળીને કેટલું વધારે થવું જોઈએ, એક જ ન ચાલે. એક કે ચાર જનીનમાંથી વધુ જનીન વિકૃત થવા અથવા દૂર થવાને કારણે જોવા મળે છે. જેમ વધુ જનીનો અસર કરતા તેમ આલ્ફા ગ્લોબિન અણુનું ઉત્પાદન વધુ થાય, ઓછું થાય. બોલો, વિકૃત જનીનોની જેમ વધુ અસર તેમ આલ્ફા પ્રોટીન ઓછું બને. આલ્ફા શૃંખલા ઓછી બને. આલ્ફા શૃંખલા ઓછી થઈ ગઈ તો દેખીતી રીતે હિમોગ્લોબિન ઓછા થઈ ગયા. જ્યારે બીટા થેલેસેમિયા એકલ જનીન HBB, બીટા થેલેસેમિયાનો વિચાર કરીએ તો બીટા શૃંખલા માટે એક જ છે, તેને કહેવાય છે હિમોગ્લોબિન બી, બીટા શૃંખલા. તો બોલો, આને પણ અહીંયા આકૃતિ સ્વરૂપે સમજીએ તો ખ્યાલ આવે. આ બીટા શૃંખલાનું જનીન સક્રિય થયું, આ જનીન mRNA બન્યો, એ mRNA બનીને ક્યાં ગયો? રિબોઝોમ પર ગયો. એ રિબોઝોમ પર શું બન્યું? પ્રોટીન બન્યું. આ બીટા શૃંખલા બની. ફરી પાછળમાંથી mRNA બન્યો, mRNA રિબોઝોમ પર ગયો તો શું બન્યું? પ્રોટીન. કયું? બીટા પ્રોટીન. બીટા શૃંખલા બની. તો બોલો, આલ્ફા શૃંખલામાં બે શૃંખલાઓ છે ને બીટા શૃંખલામાં એક જ છે. આવી આલ્ફાની બેની બનેલી આલ્ફામાં પણ બેનું સંયુક્ત રીતે બનેલું એક, એટલે બે આલ્ફા શૃંખલાઓ ને બે શૃંખલાઓ જોડાઈ કરી. બોલો, અહીંયા આપણે આલ્ફા થેલેસેમિયા લઈ ગયા, તેમાં 16મા રંગસૂત્ર પર જનીનોની ખામી ઉદ્ભવે. તો બોલો, આ જેટલી આલ્ફા શૃંખલાઓ ઓછી બને એટલા પરફેક્ટ હિમોગ્લોબિન ઓછા બને, તેથી એનેમિયા થાય. એવું સ્વરૂપ બીટા શૃંખલાનું છે, પરંતુ બીટા શૃંખલામાં એક જ એનું જનીન છે. બોલો, એ બીટા શૃંખલામાં mRNA વિકૃત થઈને આવે તો આ બીટા શૃંખલાઓ વ્યવસ્થિત ન બને. જેટલી બીટા શૃંખલાઓ ઓછી બને એટલું બોલો શું થાય? એટલું હિમોગ્લોબિન ઓછું બને, જેને એનિમિયા કહેવાય. જેમ વધુ જનીનો અસર કરતા જ્યારે બીટા થેલેસીમાં એક જ જનીન HBB દ્વારા નિયંત્રિત હોય છે, જે દરેક પિતૃમાં 11મા રંગસૂત્ર પર આવેલું. આલ્ફા શૃંખલાનું 16માં, બીટા શૃંખલાનું 11મા રંગસૂત્ર પર. તેના દ્વારા નિયંત્રિત થાય છે. તે એક અથવા બંનેમાં, કેમ કીધું? તો બોલો, અહીંયા બે જનીન છે તો બોલો આલ્ફાનું અહીંયા દોરો, આલ્ફા વાળા ભાગમાં. તો બોલો શું થાય છે? અહીંયાથી આ માતા અને આ પિતા 16મા રંગસૂત્રમાં, અહીંયા પણ ને પિતામાં પણ. બોલો કેટલા જનીનો? માતામાં 2, A1 વાળું જોડમાનું ને આ A2 વાળું, આ 1 વાળું, આ 2 વાળું. પિતામાં પણ 16મા રંગસૂત્રમાં 1 વાળું અને 2 વાળું. તો બોલો, આલ્ફા થેલેસેમિયા માટે ટોટલ કેટલા જનીનો અસરકારકતા હોઈ શકે? 1, 2, 3, 4. ખ્યાલ આવે છે? જેમ જેમ થોડું આગળ વધશો ખ્યાલ આવતો જશે. બીટા શૃંખલા માટે પિતા વિચારીએ, બોલો શું થાય છે? અહીંયા 16મા રંગસૂત્ર જનીન છે. બોલો ખ્યાલ આયા? તો કેટલા જનીન થયા? 1 અને 2. એટલે બોલો, બીટા માટે 2 જોડ જનીન, 1 જોડ માતામાંથી, 1 જોડ પિતામાંથી. આલ્ફા માટે 4 જોડ થઈ ગયા, 2 જોડ માતામાંથી, 2 જોડ પિતામાંથી. અહીંયા એક કે વધુમાં ખામી, અહીંયા ખામી, અહીંયા ખામી, અહીંયા ખામી, અહીંયા ખામી, ક્યાંય પણ ખામી હોય, 4 જગ્યાએ ખામી હોઈ શકે છે. આ પહેલા સ્થાને માતામાં, બીજા સ્થાને માતામાં, પહેલા સ્થાને પિતામાં, બીજા સ્થાને પિતામાં. 4માંથી ગમે ત્યાં ખામીઓ હોય, કોઈકમાં માતામાં અહીંયા ખામી છે અને પિતામાં અહીંયા, તો પણ આલ્ફા થેલેસેમિયા થાય.
बरोबर समझो मातामां अहींया प्रछन्न छे ने पितामां अहींया प्रछन्न तो पण आल्फा थेलेसेमिया थाय मातामां पण अहींया प्रछन्न छे ने पितामां पण अहींया तो पण आल्फा थेलेसेमिया थाय मातामां अहींया खामी छे ने पितामां पण अहींया तो पण आल्फा थेलेसेमिया थाय टूंकमां 4 मांथी 1 थी वधु जग्याए होवी मानी लो के कोईमां शुं छे आ आल्फामां अहींया छे अहींया खामी छे परंतु माता परफेक्ट छे पिता पण संपूर्ण परफेक्ट छे तो संतति कई नहीं थाय माटे त्यां लख्युं छे के 4 मांथी 1 थी वधु ज्यारे बीटामां बोलो 11मा रंगसूत्रमां तो अहींया एक ज जोड़ जनीन छे ने अहींया पण एक ज जोड़ जनीन छे એટલે કેટલા જોડની અસર આવશે બે જોડ જ્યારે આલ્ફામાં 4 જોડ કેટલી વાર રિપીટ કરું છું કે કઈ રીતે જોડ ગણવી ખ્યાલ આવે છે दरेक मित्रों में 11मा रंगसूत्र पर आवेला तेना द्वारा नियंत्रित थाय छे ते एक अथवा एक बंने एक ज जनीन में विकृत अथवा दूर थवाने कारणे थाय तो तेने बीटा थेलेसेमिया कहेवाय थेलेसेमिया सिकल सेल एनीमिया थी अलग पड़े छे जेमां अगाऊ एटले पहेला बंने नाममांथी कयुं थेलेसेमिया जे हमणां समजी रह्या छे ग्लोबिनना अणुओना संश्लेषणनी मात्रात्मक समस्या छे आपणे जोई गया मात्रात्मक एटले जथ्थो ओछो बने छे જ્યારે પેલું સિકલ સેલ એનિમિયા તો જથ્થો બરાબર બને છે પરંતુ તેમાં રંગસૂત્રની નિશ્ચિત પ્રોટીનના નિશ્ચિત છઠ્ઠા સ્થાને બીટા શૃંખલા પર એક એમિનો એસિડની ખામી હોય છે જ્યારે બાદમાં ખોટી રીતે કાર્ય કરતા સંશ્લેષણની ગુણાત્મક ખોટી રીતે કાર્ય કરતું સિકલ સેલ એનિમિયા યોગ્ય રીતે કામ નથી કરતું તેથી તેનો ગુણ બદલાઈ જાય છે ગુણાત્મક चलो त्यार पछीनो आजे आपणे लईशुं आ टॉपिकनो छेल्लो मुद्दो रंगसूत्रीय अनियमितताओ बरोबर ध्यान आपजो आ रंगसूत्रीय अनियमितताओ तो आपणामां 23 जोड़ रंगसूत्र छे एटले कुल केटला छे 46 रंगसूत्र छे आमां संख्यामां वडघट थाय छे संख्यामां वडघट थाय तो आ जे संख्या में वडघट थाय छे तेने कहेवामां आवे हमणां तमारे पछी लखी लेवानुं छे बोलो ए संख्या में वडघट थाय तेने प्लोइडी कहे छे ते प्लोइडी बे छे ने प्रकारनी होय छे तमारा पुस्तकमां कई ज नथी एक ने कहेवामां आवे यूप्लोइडी बीजाने कहेवामां आवे एनयूप्लोइडी आ तमने नथी आप्युं એટલે लखी लेवानुं पछी विडियो क्लोज करीने पॉज करीने यूप्लोइडी एटले शुं यूप्लोइडी एटले बोलो रंगसूत्र 23 जोड़ एटले के 46 रंगसूत्र होय तेने बदले शुं थई जाय बरोबर समझो ए मात्र 23 मात्र केटला 23 एटले कोई पण जोड़ मां न होय कोई पण जोड़ ना होय आव मनुष्य में बनतु कारण के मनुष्य में शुक्रकोष और ज्ञानकोषना जोड़ाणथी जोड़ बने ज चलो एवी छे रीते 23 गुणिया 1 23 जोड़ हती एटले 23 गुणिया 1 एटले मात्र 23 2 गुणिया 23 तो जे 46 एटले आपणे छीए ते सामान्य तो आने यूप्लोइडी न गणवामां आवे कारण के ते सामान्य छे तो फरी पाछुं अहींया तमे लखशो तो तेना माटे कही दઉં 23 गुणिया 2 एटले बधी जोड़ छे माटे तेने कहेवाय सामान्य माटे आ यूप्लोइडी नथी टूंकमां प्लोइडी अनियमितता नथी आने अलग ज राखवानुं आम दोरी देवानुं चलो कोई में एवं थई जाए 3 गुणिया 23 एटले बधी जोड़ में 3 रंगसूत्र आवी जाए 4 गुणिया 23 एटले बोलो बधी जोड़ में 2 रंगसूत्र ने बदले बोलो बधी जोड़ में केटला रंगसूत्र आवी जाए 4 रंगसूत्र आवी जाए आवी बधी खामी होय तेने कहेवाय पॉलीप्लोइडी यूप्लोइडी कयो प्रकार पॉलीप्लोइडी आવું स्वरूप 23 वाळું स्वरूप बे वाळું स्वरूप तो सामान्य छे 3-4 वाळું पण शक्य नहीं कारण के एक शुक्रकोष ने एक फलन थाय छे परंतु आवुं वनस्पतिओमां जोवा मळे छे
કેમ થાય તો આ રંગસૂત્ર આ જે રંગસૂત્રો આમ વેચાઈ જવા જોઈએ, એટલે કે અંત્યાવસ્થા પછી કોષ રસ વિભાજન થઈ જવું જોઈએ. તો કોઈ કારણ રંગસૂત્ર આવી જાય. કોષ કેન્દ્રમાં જે વેચાઈ ગયેલા હતા તે ફરી પાછા એક જ રંગસૂત્ર એક જ કોષ કેન્દ્રમાં આવી જાય તો આવું થાય. વનસ્પતિમાં જોવા મળે. એન્યુપ્લોઇડી કોઈ જોડમાં વધઘટ થાય, જોડમાં વધઘટ તો તેને શું કહેવાય? એન્યુપ્લોઇડી. બોલો તેની ફરી પાછા બે પ્રકાર હોય. એકને કહેવાય હાઇપોપ્લોઇડી, હાઇપરપ્લોઇડી. હાઇપો એટલે ઘટાડો, ઓછું થવું. હાઇપર એટલે વધારો, એટલે કે વધી જવું. સમજી લઈએ, હમણાં ખ્યાલ આવે. 23 જોડ, 46 રંગસૂત્ર. પરંતુ બોલો કોઈ જોડમાંથી એક ઓછું થઈ ગયું તો બોલો શું પરિસ્થિતિ આવે? 46 ઓછા 1 બોલો કેટલા રંગસૂત્ર થઈ ગયા? 45. તો આને કહેવાય મોનોસોમી. સમજીએ. બોલો કોઈની અંદર બે રંગસૂત્રને બદલે એક જ હોય તો શું થઈ જાય? પહેલી જોડમાં બે, બીજી જોડમાં બે, ત્રીજી જોડમાં બે, ચોથી જોડમાં બે, પાંચ, એમ કરતા કરતા 15મી જોડમાં બે, પછી 16મી જોડમાં એક જ છે, પછી 17મી જોડમાં બે, 18મીમાં બે, 19મીમાં બે, 20માં બે, 21માં બે, 22માં બે, 23માં બે. તો કુલ 46 માંથી એકનો ઘટાડો થયો તો કેટલા રંગસૂત્ર? 45. આને કહેવાય મોનોસોમી. 2n-1. ખ્યાલ આવે છે? એવી જ રીતે માની લો કોઈકમાં આ 16મી જોડમાં એક ઘટ્યો, બોલો 16મી જોડમાં એકનો ઘટાડો અને 13મી જોડમાં પણ એકનો ઘટાડો થયો તો ટોટલ આમ કહેવાય 2 નો ઘટાડો થયો, પરંતુ એને મોનોસોમી કહેવાય. એને કહેવાય ડબલ મોનોસોમી. યાદ રાખજો. બીજો પ્રકાર વિચારીએ. 46 - 2 એટલે કુલ 44 રંગસૂત્ર. તો ઘણા અહીંયા ડબલ મોનોસોમી. ડબલ મોનોસોમીમાં પણ બે દૂર થયા ને? ના, એ બે જોડમાંથી એક એક દૂર થયું. બે જોડમાંથી એક એક દૂર, એ ડબલ મોનોસોમી. 46 - 2, 2 નો અર્થ શું? જોડ. એક આખી જોડ દૂર થવી. એક આખી જોડ દૂર થાય. બોલો આખી ને આખી જોડ દૂર થાય કહેવાય 46 - 2 44 રંગસૂત્ર. એને કહેવાય નલીસોમી. આમાં પણ બે મોનોસોમીમાં પણ બે દૂર છે, પણ તફાવત ડબલ મોનોસોમીમાં બે અલગ અલગ જોડમાંથી એક એક થઈને બે દૂર છે. તો એક જોડમાંથી એક દૂર થાય તો તેને મોનોસોમી કહેવાય. ડબલ મોનોસોમી. આખી જોડ દૂર થાય તો નલીસોમી. એનાથી આગળ અહીંયા લઈએ હાઇપરપ્લોઇડી. વધી જવું, રંગસૂત્રોની સંખ્યા વધી જાય તો બોલો અહીંયા શું થઈ જાય? 46 + 1. +1 એટલે કોઈ જોડમાં, આમ કુલ 47, પરંતુ બોલો કોઈ જોડમાં 3 થઈ જાય. બોલો કોઈ જોડમાં, બોલો કઈ પરિસ્થિતિ ઉદ્ભવે? કોઈ જોડમાં 3 થઈ ગઈ. 3 થાય, આને લખાય 2n + 1. તો 3 થયું માટે એને કહેવાય ટ્રાયસોમી. આટલો કોઠો, આટલો ચાર્ટ તમને આવડવો જોઈએ. પછી વિડીયો પોઝ કરીને જોઈ લેવાનો. રંગસૂત્રીય અનિયમિતતાઓ છે. આપણામાં 23 જોડ રંગસૂત્ર 46 છે. જો સંખ્યામાં વધઘટ થઈ જાય આ સંખ્યામાં તો પ્લોઇડી કહેવાય. પ્લોઇડીનો એક પ્રકાર યુપ્લોઇડી, બીજો પ્રકાર એન્યુપ્લોઇડી. યુપ્લોઇડીમાં શું થાય? 23 જોડ 46 રંગસૂત્ર જે છે તેની અંદર દરેક જોડમાં કોઈ પણ જોડ ન હોય, બધા એક એક જ હોય. અથવા તો દરેક જોડમાં 3 કે 4 હોય. બેનો તો પ્રશ્ન છે, કારણ કે તે છે ત્યાં પ્લોઇડી નથી. આ સામાન્ય સ્થિતિ છે. જ્યારે આ 1 વાળું પણ મનુષ્યમાં શક્ય નથી, 3 કે 4 વાળું પણ શક્ય નથી. એક માટે શક્ય નથી કે શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈને જ ફલન કરે એટલે જોડ રચાય જ. 3 કે 4 વાળા શક્ય નથી, કારણ કે એક જ શુક્રકોષ ને એક અંડકોષનું ફલન થાય છે. આ વનસ્પતિમાં શક્ય છે. ચલો હવે સમજીએ મનુષ્યમાં એન્યુપ્લોઇડી.
કોઈ જોડ વધઘટ થાય, જોડમાં રહેલા રંગસૂત્રોની વધઘટ થાય, આખી જોડમાં નહીં, જોડમાં વધઘટ નહીં તો કોઈ આખી જોડની વધઘટ સમજી લેશે. બોલો અહીંયા હાઇપો એટલે ઘટાડો થવો, બોલો ડબલ મોનોસોમી એટલે બે જોડમાંથી એક એક દૂર થાય, આખી જોડ દૂર થાય, એક જોડ દૂર થાય તો નલિસોમી, એ જ રીતે વધારો થાય તો ત્રણ થઈ ગયા કોઈ એક જોડમાં તો ટ્રાઇસોમી. તો જો અહીંયા રંગસૂત્રીય અનિયમિતતાઓ, એક અથવા વધારે રંગસૂત્રોની ગેરહાજરી અથવા એકથી વધારે રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ સર્જાય છે. ગેરહાજરી, ઘટાડો થવો અથવા વધારો થવો. બોલો ઘટાડો તો મેં અહીંયા સમજાવ્યો જ નહીં. 46 ઓછા 1 થઈ જાય, એક રંગસૂત્ર ઓછું થઈ જાય કોઈ જોડમાંથી તો એક ઓછો થાય તો તેને કહેવાય 2n-1, તો તેને કહેવાય મોનોસોમી. શું કહેવાય? મોનોસોમી. ક્રોમોઝોમ, ક્રોમોઝોમ પછી સોમ, જોડમાં એક જ રહી ગયું માટે મોનોસોમી. આ જે છે સોમ રંગસૂત્ર ક્રોમોઝોમ એક વધીને જોડમાં 3 થઈ ગયા માટે તેનું નામ ટ્રાઇસોમી. ઉદાહરણ તરીકે કોષ વિભાજનના સમયે રંગસૂત્રિકાનું વિશ્લેષણ એટલે છૂટું ન પડવું, વિશ્લેષણ ન થવાને કારણે એટલે કે છૂટા ન પડવાને કારણે રંગસૂત્રોમાં વધારો કે ઘટાડો થાય છે, જેને શું કહેવાય? એન્યુપ્લોઇડી. યુપ્લોઇડી તો મનુષ્યમાં શક્ય જ નથી. ઉદાહરણ તરીકે 21મી જોડના રંગસૂત્રમાં વધારાનું એક રંગસૂત્રને કારણે થઈ જાય. બોલો 21મી જોડમાં કોઈ જોડ કઈ? 21મી, તેમાં એક વધારે આવી ગયું એટલે 2n+1 થઈ ગયું એટલે 46 + 1 એટલે 47 થઈ ગયા. પણ કઈ જોડમાં? 21મી જોડમાં. તો 21મી જોડમાં આવું થઈ જાય તો તેને ડાઉન સિન્ડ્રોમ કહે છે. શું કહે છે તેને? ડાઉન સિન્ડ્રોમ. હાઇલાઇટ કરો પુસ્તકમાં 21મી જોડ અને ડાઉન સિન્ડ્રોમ. એક વધી જવું ડાઉન સિન્ડ્રોમ અને બાજુમાં એનું સામાન્ય નામ છે મોંગોલોઇડ મૂર્ખતા. મોંગોલોઇડ મૂર્ખતા. ઇંગ્લિશમાં કહેવાય મોંગોલોઇડ ઇડિયસી, ઇડિયટ, મૂર્ખા. તેવી રીતે એક રંગસૂત્ર ગુમાવવાને કારણે સ્ત્રીમાં ટર્નર સિન્ડ્રોમ થાય. વિચાર કરો, સ્ત્રીમાં 23મી જોડમાં 2 લિંગી રંગસૂત્ર X છે, કોઈ કારણસર તે સ્ત્રીમાં એક ઓછું થઈ ગયું, એક રંગસૂત્ર ગુમાવી દીધું એટલે શું થઈ ગયું? 23મી જોડમાં મોનોસોમી થઈ ગઈ. તો એવું જે થાય તો તેને શું કહેવાય? ટર્નર સિન્ડ્રોમ. તેને આ રીતે લખાય છે X0. મને જ્યારે પ્રોબ્લેમ આવતો હતો કે આના નામમાં પહેલું તો 21મી જોડમાં એક વધી જવાથી તો યાદ રહી ગયું તું મોંગોલોઇડ મૂર્ખતા એટલે શું? ડાઉન સિન્ડ્રોમ. મૂર્ખનો આઈક્યુ ડાઉન જાય એટલે ડાઉન સિન્ડ્રોમ. અહીંયા સ્ત્રીમાં એક ઓછું થઈ ગયું તો X0, જોડમાંનું બીજું નથી એટલે 0. 0 લખવા માટે પેન આમ ફેરવી દેવી પડે છે, આખી ટર્ન કરવી પડે છે. એ રીતે મેં યાદ રાખ્યું હતું કે સ્ત્રીમાં 23મી જોડમાં એક ઓછું થઈ ગયું X, તો તેને કહેવાય ટર્નર સિન્ડ્રોમ. કોષ વિભાજનની અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન ન થવાને કારણે સજીવોમાં આખા રંગસૂત્રોનું જૂથ વધી જાય, જેને પોલિપ્લોઇડી કહે છે. એ વનસ્પતિઓમાં મુખ્યત્વે જોવા મળ્યા. પોલિપ્લોઇડી. મનુષ્યમાં આ ભાગ જોવા મળતો નથી, આ વનસ્પતિમાં જોવા મળે એટલે તેમણે આપણા વર્ણનમાં પણ નથી આપ્યું. ચલો જો ત્યાં પેજ નંબર 92 પર તમે જોશો તો ડાઉન સિન્ડ્રોમ આપેલું છે. 21મી જોડની ટ્રાઇસોમી. બોલો તેમાં શું છે? તો તમે બાજુમાં એનો રંગસૂત્રને જુઓ. પહેલી જોડ આખી દોરેલી છે, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ, એમ છે ને કરતા કરતા બધી જોડ દોરી છે. બરોબર ધ્યાન આપો તો તમને ખ્યાલ આવે. બોલો શું થાય છે? 21મી જોડમાં 2 ને બદલે કેટલા થઈ જાય છે? 3. 2 ને બદલે 3 થઈ જવાને લીધે બોલો શું થયું? એ બાળક કેવું બનશે? તો તે મોંગોલોઇડ મૂર્ખતા વાળું હશે.
चलो मनुष्यમાં કુલ હા જો તેની અંદર બોલો તેના લક્ષણો આપેલા છે લક્ષણો ખાસ યાદ કરવાના બાળકના અહીંયાથી લક્ષણો દોરીને આપ્યા છે એ આકૃતિને ટીક કરી દો લક્ષણો અહીંયાથી પૂછાય છે બોલો શું કયો કોઈ લક્ષણ છે મોંગોલોઇડ મૂર્ખતામાં શીર્ષનો ચપટો પાછળનો ભાગ આ પાછળનો ભાગ આપણે અહીંયાથી આમ ગોળાકાર ફ્લેટ હોય ચપટો હોય મોટો ચપટો ચહેરો આગળથી પણ ચહેરો આમ ચપટો હોય બધા ઉપસેલી આ બધી રચનાઓ છે અહીંયાથી ઉપસી આવું અહીંયાથી એવું છે બધી આમ ફ્લેટ જ હોય અહીંયા શીર્ષ માત્ર અહીંયાથી ચપટું હોય પણ ચહેરો તો આખો જ ચપટો હોય આગળ પાછળથી આ ચપટું યાદ રાખવાનું બીજું બોલો મોટી અને ગડીઓ વાળી જીભ જીભ મોટી અને ગડી જેવી હોય તો આમ મોઢામાં સમાય જ નહીં જીભ કઈ બહાર આવી જાય જન્મજાત હૃદય સંબંધી ખામી આંગળીઓના છેડા પર ઘણી ગડીઓ અને હથેળી પણ ગડીઓ વાળી આંગળીઓની છેડામાં ઉપસેલી ગડીઓ 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 ઘણીવાર આપણે પાણી વગેરેમાં બધું રહીએ તો આવી કેવી ગડીઓ પડી ગઈ હોય એવી અહીંયા ઉપસેલી ગડીઓ અને હથેળી પર પણ ગડીઓ જોવા મળે છે ચલો ત્યારબાદ મનુષ્યમાં કુલ રંગસૂત્રો 23 જોડ એટલે કે 46 છે તેમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્ર અને 1 જોડ લિંગી રંગસૂત્ર વારંવાર આપણે સમજી ગયા છીએ ક્યારેક ક્યારેક વ્યક્તિમાં રંગસૂત્રની એક વધારાની જોડ ઉમેરાઈ જાય છે અને ક્યારેક રંગસૂત્રની એક જોડની ઘટ પણ પડી જાય છે આ સ્થિતિને ક્રમશઃ રંગસૂત્રની ટ્રાઇસોમી અથવા મોનોસોમી કહે છે બોલો એક વધી જાય તો 3 થઈ જાય તો ટ્રાઇસોમી ને એક ઘટી જાય તો તેનું નામ મોનોસોમી બોલો હમણાં આપણે લઈ ગયા મોંગોલોઇડ મૂર્ખતામાં શું કહેવાય તો મોંગોલોઇડ મૂર્ખતામાં એક વધી ગયું તો તે ટ્રાઇસોમી કહેવાય 21મી જોડની જ્યારે ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીઓના લિંગી રંગસૂત્રમાં એક ઘટી ગયું તો તેને કહેવાય મોનોસોમી આવી સ્થિતિની અસરથી વ્યક્તિમાં ગંભીર રોગ થાય છે રંગસૂત્રીય અનિયમિતતાના સામાન્ય ઉદાહરણમાં ડાઉન સિન્ડ્રોમ 21મી જોડની ટ્રાઇસોમી ટર્નર સિન્ડ્રોમ હમણાં લઈ ગયા 23મી જોડ સ્ત્રીમાં મોનોસોમી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે તેને ત્યાં લખી દો બાજુમાં જો દરેકે દરેકનું આવી ગયું ક્લાઇનફેલ્ટરનું નથી આવ્યું તેથી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં 23મી જોડમાં ક્યાં તો XX જોઈએ ક્યાં તો XY જોઈએ તેને બદલે XXY થઈ જાય ખ્યાલ આવી ગયો શું ખ્યાલ આવ્યો XXY છે એટલે XX ને લીધે તે સ્ત્રી પણ છે આવી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ XX ને લીધે સ્ત્રી પણ છે એટ એ ટાઈમ XY ને લીધે તે પુરુષ પણ છે તો સ્ત્રી અને પુરુષનું મિશ્રણ છે એટલે સ્ત્રી અને પુરુષનું મિશ્રણ એટલે તે 2 in 1 છે તમે સમજી ગયા કેવું ભયંકર સ્વરૂપ હશે એનું નામ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ બોલો ડાઉન સિન્ડ્રોમ 21મી જોડની ટ્રાઇસોમીનું ફરી પાછું જુઓ આ આનુવંશિક અનિયમિતતા થવાનું કારણ 21મી રંગસૂત્રમાં ટ્રાઇસોમી એક વધારાનું રંગસૂત્ર ઉમેરવાનું છે આ ખામીનું વર્ણન સૌપ્રથમ 1866માં લેંગડન ડાઉન વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકું કદ ગોળ માથું ધરાવે છે માથું ગોળ પરંતુ આ પાછળનો ભાગ ચપટો ને આ ચહેરાનો ભાગ ચપટો ખાંચાયુક્ત તિરાડવાળી જીભ તિરાડવાળી ખાંચાયુક્ત જેથી ફૂલેલી હોય મુખ આંશિક ખુલ્લું રહે કેમ ખુલ્લું રહે તિરાડવાળી ફૂલેલી જીભ છે એટલે અંદર ન સમાય હથેળી પહોળી લાક્ષણિક ગડીઓ વાળી તેના પર ગડીઓ વાળી હથેળી આંગળીઓના ટેરવાને આ ભાગમાં શારીરિક માનસિક મંદતા શારીરિક રીતે પણ મંદ હોય ને માનસિક રીતે પણ મંદ હોય અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય માનસિક વિકાસ રૂંધાય એટલે તો માનસિક મંદ હોય ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ આ આનુવંશિકતા વિકારનું કારણ એક વધારાનું રંગસૂત્ર જેને કારણે કેરિયોટાઇપમાં 47 રંગસૂત્ર એટલે ટ્રાઇસોમી થઈ જાય XXY રંગસૂત્ર થઈ જાય આ રહ્યું આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય બહારથી દેખાવમાં વાયની હાજરીને લીધે પુરુષ જેવું દેખાય પરંતુ માદાના લક્ષણો દર્શાવે બોલો દેખાય પુરુષ જેવું લક્ષણો કોના માદાના તો દેખાય છે પુરુષ લક્ષણો માદાના એટલે 2 in 1 છે પરંતુ માદાના લક્ષણો એટલે સ્તનનો વિકાસ એટલે કે અલ્પવિકસિત સ્તન પણ અભિવ્યક્ત થાય છે અને આવી વ્યક્તિ બંધ રહે છે ચલો ટર્નર સિન્ડ્રોમ આપણે હમણાં જ લઈ ગયા હતા ટર્નર સિન્ડ્રોમ X0 આ પ્રકારના વિકારનું કારણ એક રંગસૂત્રની ગેરહાજરી છે બોલો ક્લાઇનફેલ્ટરમાં એક વધારાની હાજરી છે કઈ રીતે વધારાના Xની હાજરી XY હોવું જોઈએ તેને બદલે વધારાનું X આવી ગયું જ્યારે ટર્નર સિન્ડ્રોમમાં એક Xની ગેરહાજરી એક Xની ગેરહાજરી 2 X હોવા જોઈએ તેને બદલે એક આવી ગયું
એટલે કે 45 રંગસૂત્રો જેથી એક 0 સ્થિતિ સર્જાય છે. આવી સ્ત્રી વંધ્ય હોય છે કેમ કે અલ્પપિંડ પૂર્ણ વિકાસ પામતા નથી, અલ્પવિકસિત રહે છે. ઉપરાંત અન્ય લક્ષણો જેવા કે દ્વિતીય જાતીય લક્ષણો પણ અલ્પ વિકાસ હોય છે, એટલે કે પૂરતી રીતે લક્ષણો વિકાસ પામેલા હોતા નથી. તો આ જે છે તેને કહેવાય પ્રકરણ નંબર 5. આના પછી આની અંદરના જે કંઈ જે એક્સ્ટ્રા પ્રશ્ન વિશિષ્ટ આવે છે તે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું.